છે મારા ચામુના દાદા રામ રામ છે મળે જાવ ખમા હલો શું કરો આ તો તમારે બ્રાહ્મણ ને હોય કદાચ આરે તાલુકા નો મેલેલા તમારા હાજીપુર ગામમાં આવી છું લ્યા તો લા ખમામાં ખોટ રહેવા નહીં દઉં ભાઈ ગાવડા થોડી ધોન રાખો જય આપણે જો બાબા આ ઓનાનું વાવેતર કર્યું તો ઓનું ઉગેલ્યા હે હજ મળે પણ કોટા વાવો તો કોટા ઉગે માં પણ આજે પંચ મેળું છે તમારું આજે એકતા જોઈ અને તમારી બ્રાહ્મણી યાદ રાજી છે લે હજુ એટલે લડબોડ તો બધામાં થાય પણ મારા દેવનો અવસર હોય જો ભેળા બેઠા હોય ને તો મારે દેવને આપલેથી નેચે આવવું પડે લ્યા ઓહાની ચાઉર માને ગાવું હોય મારા ગોગલો ભાઈની ફરમાઈશ હોય ગાવું ત્યારે કેવું ગવાય જીવનથી મરણ સુધી દુનિયાની હગઈ તારા પાર જેટલો નાતો કોઈને સમજાશે નહીં જીવનથી મરણ સુધી દુનિયાની હગઈ તારા પાર જેટલો નાતો કોઈને સમજાશે નહીં Oh
દીપાભાઈ કદાચ આ તો ધર્મની ગાદી છે ને ભાઈ. આ તો તમારા વાય કે 18 આલમની પબ્લિક આવી છે ને 18 આલમની માતાઓ આજે પાટે ધોઈ ગઈ છે લા ભાઈ. તો લા થોડું રતી રતી તમારું દુઃખ લેતી જશે. રતી રતી હારા આશી હાલતી જશે લા ભાઈ. હે કદાચ જેને નાભીમાં જેવું પડ્યું છે હે જેવો વાર્તો લઈને આવ્યું છે લા તો અમે તો વાય કે આવેલી માતાઓ કહેવાય લા. કદાચ એક બે ટોપો તમારા કરો પણ દીવાનું હોર રાખજો લા કે આજીમાં પૂરું પાડવા વાળી તમારી આ કુળદેવી છે લ્યા. હે કદાચ વેડા ડુબળી હોય લ્યા હે અને 5 મહેમાન આવ્યા હોય તો તમારી બ્રાહ્મણનું જીવ વાપરી નાખજો. કદાચ વેડા જો ભેળું કરી આલે કદી નારાજ નહીં થાય પણ એનો બોલનો તોલ કરજો. એનો જો બોલ પડ્યો એ વચન પડ્યો એનો આચરજો લ્યા. જો વેડા ડુબળી કદી કદી આવવા નહીં દે લ્યા. શોભણો વભળોના ઉમેશભાઈ ગોદર પોચો મહેમાન આયા હોય કોડું સાલીને ચા પીવડાવો એ મોટા કહેવાય ભાઈ. હાજીપુરના રાવણો ધાર્મિક ભાઈ હાજીપુરના ગોદર પોચ મહેમાન આયા હોય કોડું સાલીને મોડોદરીના રાવણો ચા પીવડાવો એ મોટા પણ કહેવાય ભાઈ. મેલામાં પોચ મહેમાન આયા હોય ને ભાડી હોગણી વખાઈ જાય એમની પ્રજાને રૂપિયા આલીને ભોગો લાવી પણ એવા જમવાના આયા છે. સંભાળો મેલામાં પોચ મહેમાન આયા હોય ને હોગણી વખાઈ જાય એમને આ છોકરોને રૂપિયા આલીને ભોગો લાવી પણ એવા જમવાના આયા ભાઈ. ઘેરવાળુના વેદના હોય બાર ખોટા દેખાવા કરે એવા જમવાના આયા ભાઈ. ઓ ચામુંડ તારા નોમનું જીવાડજે તારા નોમનું ગવરાવજે. એ આવો મારા હોહાના એ રાવણના વળારિયા પણ ભૈયામાં હમ પેલા કદાચ કોઈ એનું કે મેણું કે મન રાખજો લ્યા. ભૈયામાં હમ કહેશે તો માતા રાજી હોય લે. મારા તો બધા છોકરા હરખા કહેવાય લે. મારે કનું અભળું કનું ના અભળું પણ ભાઈ એકતા હોય તો માતા તો દોડી લે પહેલી આવું હે. પણ ભૈયામાં ડખા હોય તો માતાને મારે વિચારવું પડે લ્યા કે મારી પરસાદી લે રખડે ના હે મારો અવસર બગડે ના એ મારો હો વખત વિચારીને પગલો ભરવો પડે છે કે લો સભાને જય જીણા જીણા ચોખલી